નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડા પંથકમાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ભાદરવા ગામે માત્ર 10 રૂપિયા વાપરવા માટે ન આપતા એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું ભાદરવા ગામ ગતરોજ એક લોહિયાળ ઘટનાનું સાક્ષી બન્યું હતું. ગામમાં રહેતા 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી જ્યારે બજારમાંથી સામાન લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર બનીને આવેલા ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવીએ તેમને અટકાવ્યા હતા. ધર્મેન્દ્રએ રાજેશ તડવી પાસે વાપરવા માટે માત્ર 10 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રાજેશ તડવીએ પૈસા આપવાની ના પાડતા જ ધર્મેન્દ્ર તડવી શૈતાન બની ગયો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ રાજેશ તડવીને આરસીસી રોડ પર પછાડી દીધા હતા અને તેમની છાતી પર તથા ગળાના ભાગે બેફામ લાતો મારી હતી. એટલું જ નહીં, આરોપીએ ક્રૂરતાની હદ વટાવી રાજેશ તડવીના ગળા પર પગ મૂકી દઈ ગળું દબાવી દીધું હતું, જેના કારણે રાજેશ તડવીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 10 રૂપિયા જેવી નજીવી રકમ માટે એક માનવીએ બીજા માનવીનો જીવ લઈ લેતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. આ જઘન્ય અપરાધની જાણ થતાં જ તિલકવાડા પોલીસ ઇન્સ્પેક્ટર AP સોલંકી કાફલા સાથે ભાદરવા ગામે દોડી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક આસપાસના લોકોની પૂછપરછ કરી નાસી છૂટેલા આરોપી ધર્મેન્દ્ર તડવીને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.